સાબરકાંઠામાં સાબર ડેરી ખાતેથી સહકાર રથનું પ્રસ્થાન તથા સાબર ડેરી અને અમૂલ ફેડરેશનના સહયોગથી દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। હિંમતનગર ઝોનની દૂધ મંડળીઓની ઝોનલ મીટિંગ તથા આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ 2025 અંતર્ગત દૂધ મંડળીઓ સ્થળે જઈ સભાસદોમાં સહકાર ચેતના અને જાગૃતિ આવે તે હેતુથી સાબર ડેરી ખાતેથી સહકાર રથનું પ્રસ્થાન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, સામાજિક ન્યાય અને અધિકારિતા ગુજરાત સરકારના અધ્યક્ષ સ્થાને અને સાબરકાંઠા સાંસદ શોભના બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો। તેમજ સાબર ડેરી અને અમૂલ ફેડરેશનના ચેરમેન શ્રાવણ પટેલ, વાઇસ ચેરમેન, નિયામક મંડળના સભ્યો, મેનેજિંગ ડિરેક્ટર સુભાષ પટેલ, સાબર ડેરીના અધિકારીઓ અને મોટી સંખ્યામાં મંડળીઓના ચેરમેન, સેક્રેટરી અને પ્રગતિશીલ મહિલા દૂધ ઉત્પાદકો હાજર રહ્યા હતા। આજે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ઉજવાઈ રહ્યું છે। એના ભાગરૂપે આજે સાબર ડેરી ખાતે આયોજન કરવામાં આવ્યું, જેની અંદર સાબર ડેરીના ચેરમેન તેમજ ફેડરેશનના પણ ચેરમેન એવા શામળભાઈ, અમારા વિસ્તારના સાંસદ બેન શોભનાબેન, અહીંના હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સાહેબ, નિયામક મંડળના સૌ સભ્યશ્રીઓ અને સભાસદ ભાઈઓની હાજરીમાં આજે આ કાર્યક્રમ ઉજવાયો। સાથે સાથે સૌ પ્રથમ એવું આયોજન કરવામાં આવ્યું છે કે આજે સહકાર રથ અહીંથી પ્રસ્થાન કરવામાં આવ્યો છે અને એ સહકાર રથ ગામડાની તમામ મંડળીઓમાં આ ફરશે, એટલે એક સહકાર વિશેની લોકોમાં વિશેષ જાગૃતિ આવશે। અને ખાસ કરીને શામળભાઈને અભિનંદન આપું કે એમને આ ગુજરાતની અંદર પહેલી આવી પહેલ કરી છે। આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષ આપણે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ, 2025નું વર્ષ। તો એ અનુસંધાને આપણે એક સહકાર રથનું એક અહીં આગળ બનાવેલું છે આપણી સાબર ડેરી દ્વારા, અને એની અંદર આજે હિંમતનગર ખાતે સાબર ડેરી ખાતે હિંમતનગર વિભાગ 1 અને વિભાગ 2ની દૂધ દિવસની ઉજવણીની અંતર્ગત એક ઝોનલ મિટિંગનું આયોજન કરેલ। તેની અંદર અમારા જે અન્ન અને પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ સાહેબ હાજર હતા, અમારા સાંસદ શ્રી શોભનાબેન બારૈયા હાજર હતા, અહીંયા ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબ હાજર હતા, તેમજ અમારા ચેરમેન, નિયામક મંડળના સભ્યશ્રીઓ સર્વે હાજર હતા। ઝોનલ મિટિંગના આયોજન પછી આ સહકાર રથનું લીલી ઝંડી આપી અને એને આહવાન કરવામાં આવ્યું કે આ રથ છે એ અમારી જે જિલ્લાની 1800 મંડળીઓ છે એની અંદર ફરશે અને સહકારની પ્રવૃત્તિ વિશે લોકોને માહિતી આપશે। સરકાર શું કામ કરી રહી છે, અમૂલ શું કામ કરી રહી છે અને અમૂલની ગાથા, અમૂલની વિકાસ ગાથા એનું પણ માહિતી આપવામાં આવશે અને ભવિષ્યની યોજનાઓ વિશે પણ માહિતી આપવામાં આવશે। આજે સાબર ડેરીએ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 ઉજવવા માટે ભારત સરકાર જે નિર્ણય કર્યો છે એના લક્ષી સાબર ડેરીએ મિલ્ક ડેની ઉજવણી કરી અને એમાં આપણા ગુજરાતના મંત્રી ભીખુસિંહભાઈ હાજર હતા, સંસદ સભ્ય શોભનાબેન પણ ઉપસ્થિત હતો અને ધારાસભ્ય વીડી ઝાલા અને અમારા નિયામક મંડળના સદસ્યો પ્રત્યક્ષ એ રથનું લીલી ઝંડી આપી અને દૂધ મંડળીઓ ઉપર સવાર સાંજ 2 ટાઈમ દૂધ ભરતા સમય જશે એની ફિલ્મ બતાવવામાં આવશે અને અમારા સહકારથી પ્રવૃત્તિ, સહકારથી કઈ રીતે સમૃદ્ધિ થાય, જે નરેન્દ્રભાઈનું અને અમિત શાહનું વિઝન છે એ બંને વિઝનને લક્ષ્યમાં રાખી મંડળીઓ ઉપર માર્ગદર્શન આપવામાં આવશે, ફિલ્મ પણ બતાવવામાં આવશે અને આ 2025નું વર્ષ અમે એ રીતે ઉજવવા જઈ રહ્યા છીએ। શરૂઆત આજથી કરી છે અમે।